હોરર કોમેડી ગુજરાતી ફિલ્મ ફાટીને ના આતુરતાથી રાહ જોવાઈ રહેલા ટ્રેલરને અમદાવાદમાં એક ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું. ટ્રેલર મોટા પડદા પર દર્શાવાયું ત્યારે દર્શકો તરફથી મળી રહેલા જોરદાર પ્રતિભાવોમાં રૂવાડા ઊભા કરી દેતા હોરર અને પીઠ પકડીને હસાવતી કોમેડીનું જોરદાર કોમ્બિનેશનથી દર્શકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું. લીડ એક્ટર હિતુ કનોડિયાએ ઉમેર્યું કે ફાટીનેની સ્ટોરી દર્શકોને એક સામાન્ય હોરર કોમેડી કરતાં કંઈક વધુ મનોરંજન પૂરું પાડે છે. તે એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે. આ એક એવી ફિલ્મ છે જે એક સાથે સમગ્ર પરિવારને હસાવવા, ડરી જઈને ચીસો પાડવા અને આનંદ માણવા માટે થિયેટર સુધી ખેંચી લાવશે. ડિરેક્ટર ફૈઝલ હાશમીએ જણાવ્યું કે હ્યુમર, ઇમોશન્સ અને સસ્પેન્સનો સ્પર્શ ધરાવતી આ ફિલ્મ દરેકને મનોરંજન પૂરું પાડે છે. તો એસપી સિનેકોર્પના શરદ પટેલ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ કે જેમના પીઠ બળે તે ખાતરી આપી છે કે ફાટીને એ તે સ્તર પર બની છે કે જે ગુજરાતી સિનેમામાં ભાગ્યે જ જોવા મળ્યું છે. ગુજરાત અને દુનિયાના કોઈ પણ છેડે રહેતા દરેક ગુજરાતી ફિલ્મ ગુજરાત અને દુનિયાના કોઈ પણ છેડે રહેતા દરેક ગુજરાતી દર્શકને આ ફિલ્મ પસંદ આવશે. ફાટીને ફિલ્મ ફૈઝલ હાશમી દ્વારા દિગ્દર્શિત અને લિખિત તેમજ ફિનેલ દવે દ્વારા લિખિત છે. એસપી સિનેકોર્પ અને સન આઉટડોર્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણ કેનસ ફિલ્મ્સ, કેશવી પ્રોડક્શન અને ફૂલ પિક્સલ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે વર્લ્ડ વાઇડ ડિસ્ટ્રીબ્યુશન રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને એસપી સિનેકોર્પ સિનેમેટિક વેન્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. કલમ શક્તિ ન્યૂઝ, યજ્ઞેશ ગોસ્વામી, અમદાવાદ. Thank you, sir. સૌથી પહેલા 31 જાન્યુઆરીએ યાદ રાખજો, કેમ કે 31 જાન્યુઆરીએ રોલર કોસ્ટર રાઈડમાં બેસવાનું છે. મસ્તી ધમાલની જે એકદમ ભરપૂર ભરેલી ફિલ્મ છે. આખા પરિવાર સાથે 5 વર્ષથી લઈને તમે સીધા 100 વર્ષના જે પણ વ્યક્તિ હશે એ હશે નહીં ને પેટ દિલ ખોલીને હસવાના છે. બધા પેટ ગોટા વળી જશે બધાને. એવી મજા ધમાલવાળી એન્ટરટેનિંગ અને હોરરમાં પણ ફાડ પણ એટલી જ પડશે, ઇમોશન્સમાં આગ પણ એટલી બીની થશે. એટલે બધી જ પ્રકારના ઇમોશન સાથેની રોલર કોસ્ટર રાઈડ આ ફિલ્મ છે. બહુ જ મજા કરી છે અમે લોકોએ પિક્ચરની અંદર. અમારા ડિરેક્ટર ફૈઝલ હાશમીએ ખૂબ સુંદર પ્રકારનું ડિરેક્શન દર વખતે દરેક ફિલ્મમાં એ કરે જ છે. એ પ્રકારે આમાં એમણે 4 ગણી વધારે મહેનત કરી, કારણ કે બહુ મોટી જવાબદારી હતી. કારણ કે આપણે ફોરેનમાં જઈને શૂટ કરતા હોય ઓસ્ટ્રેલિયામાં, એટલે બહુ અઘરું થઈ જતું હોય છે, પણ એમણે જવાબદારી ખૂબ સુપેરે નિભાવી છે. અને સાથે સાથે ટેકનિકલી તમે આર રહેમાનના સ્ટુડિયોમાં બેકગ્રાઉન્ડ સ્કોર કરતા હોય, ન્યુઝીલેન્ડના ડીઓપી એટલે કે ફોટોગ્રાફર જે કેમેરા મેન હોય છે એ આવે ન્યુઝીલેન્ડથી, કે પછી સ્પેશિયલ ઇફેક્ટ ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં આ પ્રકારની આવી રહી છે, મોશન ટેકનોલોજી. એટલે આ બધું જ જોતા જેમ પબ્લિકને મજા આવવાની છે. આ સિવાયના પરફોર્મન્સની તો શું વાત કરીએ. સ્મિત પંડ્યા એટલે હસીને પેટ દુખે. પછી તમારા ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ ફાટીને આવી રહી છે 31 જાન્યુઆરી 2025 બે વીકમાં. આજે જ ટ્રેલર લોન્ચ કર્યું છે અને બધી મીડિયા દોસ્તો સાથે. ફિલ્મ બહુ જ સરસ છે, ફેમિલી ઓડિયન્સ માટે છે. ફર્સ્ટ ટાઈમ ડોલ્બી એટમોસનો યુઝ કરવામાં આવ્યો છે ગુજરાતી સિનેમામાં. ટેકનિકલી વેરી સાઉન્ડ ફિલ્મ અને સ્ટોરી ઇઝ અમેઝિંગ. ઓડિયન્સને ખરેખર જોવાની બહુ જ મજા આવશે. એટલે ઘણી બધી ફિલ્મો આવી છે, આમાં શું અલગ રહેશે, ઓડિયન્સને શું અલગ જોવા મળશે? સો એવું છે કે હોરર ઝોનરા એક એવો રહ્યો છે કે હરેક ઓડિયન્સને હંમેશા એક હોરર ઝોનરા એક અટ્રેક્ટ કરે છે. અને એમાં બી આપણે જોયું છે લાસ્ટ ઘણી બધી ફિલ્મ્સ હોરર ઝોનરામાં કોમેડી સાથે જે આખો એક નવો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે. અને આમાં ગુજરાતી ફોકલોર છે, રાઈટ. એટલે એવું નથી કે ખાલી હોરર કે ખાલી કોમેડીના એલિમેન્ટ્સ પર તમે રમો છો. સ્ટોરીને એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, કેમ કે ત્યાંથી જ શરૂઆત થાય છે. સો આઈ થિંક સ્ટોરી બહુ જ યુનિક છે અને ગુજરાતી કલ્ચર, ગુજરાતી ફોકલોરમાંથી આવે છે, જે એની યુનિકનેસ છે. બસ હું અને મારા રાઇટર ફેરી જવેજી છે, અમે લોકો ડિસ્કસ કરતા હતા કે હવે નેક્સ્ટ શું કરવું મારી શોર્ટ સર્કિટ પછી. એટલે અમને લોકોને મગજમાં પહેલેથી એવું ક્લિયર હતું કે કંઈક જુદું જ કરવું છે આપણે. અને એ વખતે અમારા મગજમાં હોરર કોમેડી આવી કે ચલો હોરર કોમેડી આપીએ અને એવી આપીએ કે લોકોને નેવર બિફોર સીન વિઝ્યુઅલ્સ સાથે મળે, નેવર બિફોર હિયર્ડ ઓડિયો સાથે મળે.
એટલે લોકોને પ્રોપર ઇન્ટરનેશનલ કક્ષાની ફીલ આવે ફિલ્મની અંદર. અને કંઈક ખાસ મેસેજ મળશે અને સંદેશ મળશે. હા, 100%. આ ફિલ્મ એકચ્યુઅલી ફેમિલી રિલેશન્સ, પારિવારિક સંબંધો અને આપણા મૈત્રી એટલે કે ફ્રેન્ડશિપ એનો બહુ જ મજબૂત રીતે સંદેશ આપે છે. અને ખાસ કરીને આ ફિલ્મ વિશે હું એવું કહેવા માગીશ કે આ ફિલ્મ એક પ્રોપર મસાલા ફિલ્મ છે. આ ફિલ્મ એક ટિપિકલ મતલબ એક પર્ટિક્યુલર હોરર કોમેડી બસ એટલું જ નથી. આ ફિલ્મની અંદર ફેમિલી છે, આ ફિલ્મની અંદર ઇમોશન્સ છે, એક્શન છે, રોમાન્સ છે, ડ્રામા છે, કોમેડી છે. તમે આ ફિલ્મ જોતાં જોતાં હસશો અને ડરશો તો ખરા. આ ફિલ્મ જોતાં જોતાં તમે 100% રડશો.